તો થરાદમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર વિધર્મી ઝડપાયો છે। વિધર્મીએ મિત્રની મદદથી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। થરાદ પોલીસે ગણતરીની કલાકોમાં યુવાનને ઝડપી લીધો છે। થરાદની જે ઘટના છે તેમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે। દિલાવર ખાન નામના યુવાનનો પોલીસે ઝડપ્યો છે। આ એ જ છે દિલાવર ખાન। વિધર્મી યુવકને મદદ કરનાર મિત્ર પોલીસ પકડથી હાલ તો દૂર છે। મોબાઈલ પર વાત નહીં કરે તો માતા મમ્મી પપ્પાને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી અને તેવું કહી દુષ્કર્મ આચર્યું હતું। 1 મહિના અગાઉ શાળાએ જતી વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત તેના પરિવારને કહેતા પરિવારે દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક સહિત તેના મિત્ર સાથે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। થરાદ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। થરાદ પોસ્ટ વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે મહેરબાન એસપી સાહેબની સૂચના અન્વયે ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીની આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે।